મોટું આવ્યું છે અને આગેવાનને ભાઈઓને બોલાવું, કોક વ્યવસ્થા કરાવું, આમનું કરું, કોક કરીને કરાવવું પડશે ને કે મેળ નહીં આવે, ભેળા કરવા પડશે ને કે એમ કે પછી વસ્તી વાતો કરશે કે ભેળા ના કરાયા એમને મમ્મી કર્યું અને કહેવું તો પડશે. બોલાવતા આવું, પેલા આગેવાનને એમ બોલાવતા આવું, પછી ભાઈઓને એમ બોલાવ. ભણાતા નહીં. બોલો. મારે તમે શું કરો છો? હાલ તો ક્ષેત્રમાં જાવ છું. તો હમણાં મારા ગુણનું મમેરું છે એટલે 2 દાડા વાર છે, પણ હમણાં રાવણું બેહારું છે. આગેવાને બધાને તમારે બોલાયા કેવું આગેવાન આવો આયા. આગેવાન આવો કમજીભાઈ આવો. તમારા ભાઈ પધાર્યા તમે એટલે આ કોમથી થોડાક આયા એટલે તમારે રાવણું કોઈ વાત હતી? રાવણું એટલે મારા ગુણની મમેરું છે. હા 2 દાડા વાર છે, પણ આગેવાનને ભજન બધાને ભેળા કરીશું. 10 વાગે છે હમણાં, તમે 10 વાગે હમણાં આવી જાય. એટલે આપણા બધા ભજન કહેજો. હા બધાને કહી દે હું, તો પછી કેવું ના પડે. સારું ચા નું પાણી નું રાવણાનું કોઈ રાખવું? કરે. આપણે આપણે અફણ નહીં રાખવું, હા કારણ કે અફણ આવી વસ્તી બહુ ખાય છે. બહુ ખાય છે, પછી આપણા સમાજ મેળ નહીં આવતો. આપણા સમાજમાં અફણ હોવું જ ના જોઈએ. હા તો આપણે અફણ આજથી બંધ કરો ને ચા ને પાણી રાખો. હા તમે કહો એમ. આ તો આપણે લેબો જ મેં રાખો પેલું. તમે આવી જાઓ હમણાં 10 વાગે. સારું બધા પેલા લેબા બધાને હું બોલાવા દઉં. કહેજો. બધાને એક તો લેબા ભાઈ કઈ ના આવ્યો, તમને હજી બાકી છે બધાને. જોમાં ભાઈ ચોક ફરતા હશે આડાવાળા રહી તો બોલાવજો. કઈ ના આવું. કઈ રી બહુ રાખીશ બરાબર. અને આપણને જો આજથી હવે ના ના પડે એટલી વર રાખવી પડે. હું એમ બધાને કઈ ના આવું. તમે 10 વાગે 10 વાગે અમે આવા હાડો એ આવજો હો. એ હારો રમ એ હારો. આગેવાને કીધું છે, પણ એને બોલાવો નહીં મારે, કેમ કે 1.5 નું ભરેલું છે અને અમે બગાડ આખું ખેલ, એટલે એમ કરતા બોલાવો નહીં. અમે અહીંયા કહી દઉં કે ઘેર હતું ને હું પાછો પછી આવ્યો. પેલા તો મારા કાકો ની બધા રાવણા ને બેઠા ને પેલે માતા. હા તો હળો રમું જાઉં. હા જો છોકરું કઈ ગયું, પણ મને છોકરું તો ખોટું ના બોલે, પણ આ માતા રાવણું લાગે પછી મમન ના ગઈ ને તો અમે તો કોઈ હવામાન ના દારૂડિયા ગઈ નાખ્યું. હવે તો બધાને તમામ હળો મને દવા દીધો હળો. તો બોલાવ્યો તો પણ કોઈ ઘેર જ નતું, ટપા પડે પણ આયા નહીં. કોઈ ઘેર નતું. મોમેરું ચેટલું ભરવાનું છે? કોઈ વેચ કર્યો? મગર હજી વેદ કર્યું નહીં, પણ તો વિચાર આપણે કોઈ બેઠા જ છે બધા. આ તમારા બાજુ પેલા પડોશી ને પેલા નો એ ઓછા નહીં. એટલે અમે તો હું લઈ જાઉં મોમેરામાં 21 રૂપિયા ને ઉભા રહ્યા, પછી 2-3 વેટાડી. એટલે આ એમ સતી એવું વેર નહીં કરવાનું. 2 રૂપિયા એ તમારે હવે સારું કરી દો. મોમેરું આવે છે. હવે તો સારું કરશે ને. સારું ઘરનું છે એટલે. એટલે આની મીટિંગ જમાય છે, અમને તો કહેતાય નહીં. અરે કમશીભાઈ તમે કીધું નતું આ જોમા ભાઈ? અમે તો કહેવા જઈએ પણ ઘેર કોઈ હતું નહીં. આ કેવા આયા? તમે જો કેવા ને હું ઘેરનો ઘેર હતો. હું તો તમારા ઘેર આયા તો પૂછો આ બેઠા હતા આગળ તમે લાગે છે આયા છી. હું મારા ઘેર ઘેર હતો, કોઈ આવી નહીં મને બોલાવા. તો જૂઠું ચમ બોલ્યા કમશીભાઈ તમે? એટલે હા શું કહું તો આ 1.5 નું ઘર છે અમે. અમે દારૂ પીને તારા ઘેર આવ્યા છું કે બાર ભેગો થા ખબર પડે ભમાવા. આ તો મારે અને દેશી પીવું છું, બીજું નહીં પીતો. આ તો મારા ગુણનું મોમેરું છે. કોઈ બગાડવા માંગતું રે આગેવાન ની બધા. આ તો આગેવાની મર્યાદા રાખું છું કે બાર ભેગો થા ભમાવા. એ ટીબે હમણાં ભૂલું ગઈ જાય એમનો હોય. આગેવાની મર્યાદા ના આપતા હું હેડ્યો હવે. મોમેરું કરવા આવ્યો છો, બધાને વાત કરવા આવ્યો છો. બેહો અમે સમાધાન કરી લો. બેહો એ છોકરા પાણી લા લે, છોકરા પાણી. બેહો. આ છોકરોને કહેવાય છે બાપડો કે તમે જ નહીં બોલાયા, બધા રાવણ બેઠા છે. ચમ કમશીભાઈ તમે આવું કરો? ભગવાન કહેતા નહીં. એટલે મારી ભૂલ થઈ ગઈ છે, પણ એ મારે આ 1.5 નું ઘર છે એટલે મારે એવું બોલાવા નતા, પણ હું આજોની વાત ના કરું છું તમને. ના ના આપણે એવું ના કીધું રખાય, પણ તમે ના કીધું એટલે ખોટું પેલું કરે. હવે આપણે બધા ભેગા થઈને મસ્ત પ્રસંગ કરવાનો છે. હારો મોમેરું ભરી જોડવાનું છે બરાબર? હા એ રેડી છે. હવે તમે આપણે કુટુંબ ફ્રેન્ડ રહે ને તો કોક આપણે સારું કે પછી પાગલા પાડો તો ના મળે. હવે આ બધા હાથ ના ઉપાડે તમારે ના જવાનું.
આ તો આગેવાન હતા એટલે આપણે થોડા ના લડવાના કે બીજો તો અમને લડાઈ આપણે ખોટું કરાવો હા, બસ એના કરતા આપણે સારું છે અમુક આગેવાન હતા એટલે બરાબર અમારા બાજુ બી એની 2 લાખ ને 21,000 ની ભૂલને મમ્મી ભરી અરે આ પેલા નહીં રે આપણે ડાયો ભાઈ હા. અમારા બારનું ક્ષેત્ર ગયું શું એની 4,05,000 ભર્યા હતા તો આપણે હવે કેટલું ભરવાનું છે એટલે તમે હું બધા બોલાયા છે એટલે એટલી વાર આવડું બેહાડ્યું છે એ તમે બધા બેહાડ્યા છે કે તમે બધું વિચારો ને આપણે બધું કરો. રેડી? જોશે ના 21 રૂપિયા ભર્યા હતા તો કોઈ અમારે ગાડી મળતું નહીં એટલું બધું ના આવવાનું હોય અમે 21 રૂપિયા ભર્યા હતા ને શું આ દોઢેનું ઘર છે આ 22 રૂપિયા લે કે એક દાડે કોઈ ભરે ખબર તો રહેવું જ નહીં રહેવું અને ઈ જમાનો બીજો હતો આરો કળયુગ છે પણ અમે એટલે કરવું પડશે મમ્મી વસ્તી કેવું પડશે દોઢેનું ઘર છે આ પ્રસંગ. એટલે હું ના પાડતો હતો મને. પ્રસંગ જેવો તેવો નહીં કરવાનો જોમા ભાઈ તમે હવે અમે 21 રૂપિયા ભર્યા હતા અમે આ આમાં કોઈ ગાડી મળ્યા ના એ આપણે જે ભરવાય તમે કહો એમ કોકનું જોઈને આપણે ના કરાય આપણે કોઈ જમી બમી વીસિંગ તો કોઈનું કરાય ના તો આપણે જેટલી શક્તિ હોય એટલું આપણે હલાય વધારે પડતું કોઈ આપણે જમી વીસિંગ તો કોઈને હલાય ના પછી આપણે જેડી હોય બરાબર જેટલા ભરવા હોય એટલા તમે કહો હાડો આપણે તમે આગેવાન છો એટલે તમે કહો એટલે આપણે હવે જે કુટુંબને પોહાતું હોય એવી રીતના આપણે સગવડ કરો એવું કરવું પડે સાચી વાત. કમશીભાઈ તમારે જેટલા આલો એટલે અમને કહો એટલે અમે તમને સગવડ કરો થોડી અને થોડો અમે તમને મટીરિયલ કહો આલો આપણે તો ભરી સભામાં કરશો કે આપણે 1.5 લાખ જેવું થાય છે આ તો આપણે એટલું થઈ જાય એના ઉપર થઈ જાય આપણે શું નહીં તમારે લેવા ભાઈ બોલો. આપણે તો થાય લાખ 2 લાખ થાય કરે પણ તમે કોઈ વેચતા જમીન બમીન ના થાય ના વેચતા વેસે આપણે હોમે કોઈ થોડું સારું લાગવું જોઈએ એવું હાલો કે ના કે હોમે જઈને પછી મોમેરું આ ગુન્નું છે મોમેરું આ ગુન્નું છે ને કોક વાતથી વાતું કરે કે આ જમી વેચીને આ બધું મોમેરું કરે. બાર ગોમાં વટપાડો તો કે આ એમ હા. પછી આમ તો આપણે કોક તો એમ કહી દે આપણે કે મારે છે જમી વેચી નહીં અને મોમેરો ભર્યો મોમેરો ભર્યો. એના કરતા આપણે વસ્તી વાત ના કરવી કરવી. વસ્તી વાત કરવી ન હતું ભાઈ. અને થોડો ધૂમધામથી કરવું પડશે 5 લાખ ઉપર એવું કરો આપણે આપણે જમણવાળા પેલી મકા ક્ષેત્રમાં પેલા રાખો ચાલે ને? ચાલે ચાલે આ બધું આમ સગવડ કરી સગવડ રફોડા બધું આમ ફોન કરી દીધો હે અને થોડુંક બાકી હાઉને હારું લાગવું જોઈએ બધે ફોન કરી દેવાના પછી બધા કોઈ ફોન કરી ઠપકો ના આપવું જોઈએ કે તમે બધા ફોન બાકી નતો કર્યો અડધા કામી બધા કરી દીધું. તો આગેવાન છે આપડી એટલે આપણે કઈ જરા કુટર લઈ જહા કંકોત્રી આલો બરાબર બરોબર આમ કોઈ આગેવાન બધાને ફોન કરી દેવું સીતારામ. અને આપણે પ્રસંગ થાય છે માતા માટેનો એટલે ગુનો થાય છે એટલે આમ સુખ શોધી વાત ઝઘડે જો આમ ધામ નીકળે વૃદ્ધિ છે. કરવાનું છે. અને બધાય કહી દીધું કે તમે તાર જમણવાળું છે આવજો તો આપણે બધા જહા આગેવાનો બધા જાહા પણ આ તો અમુક ને ભૂલી જવાય એને ફોન કરી દીધું બરાબર બધાને કરી દીધું. તમે એ કરી દેજો ફોન અમે કીધું અમારો પાલવો છે ફગાવાનું આપણે હોય. સસ્તું ને સારું રાખવું છે આઈટમ બરાબર અસ્ટલ કોઈ એવું ના લાગુ તો કે આવું કર્યું બરાબર છે હવે મારે જાવું છે ગોમમાં એટલે હવે હું જાઉં હળો બરાબર હો હેડો તાર મારા ક્ષેત્રમાં પાણી વાળ્યું છે જો તાર હળો આપણે 2 દાડા છે મળ્યો હવે આપણે હારડો હારું. હે આગેવાન દોઢેનું ઘર આમ કંજ્યું છે 1.5 લાખ પણ કરશે યારી મને તો લાગતું જ નહીં યારી કરે આમ તો. મને તો કમસી શું લાગે હા. તારું જમીન વેચ છે એટલે આ ઝપશી જ નહીં અને ખાલી આપણે પ્રસંગમાં બધા પ્રસંગ છે મારો બગાડનો અને આ રહ્યો દોઢેનું ઘર હે ને બગાડ છે બધું એમ લાગશે બધાને કે ઓની મમેરું કર્યું તો એમ તો ભાઈઓએ ક્ષેત્ર વેચીને આ બધું કર્યું છે તો મારી આબરૂ નહીં થાય. આપણો પ્રસંગ થાય ને એટલે જે ગમે તે દોઢેનું કરશે જે બોલે ને આપણે ક્ષમા કરવાની એમ બધું મગજમાં ના બીજું લેવાનું કોઈ નહીં આ મમેરું આડું રહે પણ વચ્ચે એની પોટકી કાઢી નાખ્યું એની. જો ઈ આમ હારો ને બરાબર છે ને કે પછી માર નાખે થાય એટલું રાખવાનું છે આપણે એટલે આ મારો કાળી જાડતો નહીં ને હમણાં તો એનું પાડું ટુકડું ખવડાવે એમ તો. પણ તમે યાર વસ્તી રાધી કરો છો આપણો પ્રસંગ આવે ને તો ઈ વસ્તી એટલે રાધી એટલી તો હું અહીંયા ચૂપ છું કે તમે અહીંયા તમારી આબરૂ હું ભરું છું કે આમ તો હું કદી હમણાં એક ટીબે માં નહીં જોઉં. આ ખાલી પ્રસંગ છે ને પ્રસંગ એટલે ઘડામાં બધું રાખો બધું ફગાવાલો બધું રાખો તો મારામારી ના કરતા અમે. મારા મારે નહીં કરે રાજી ખુશી પ્રસંગ કરો પ્રસંગ ઉજારો બરાબર બરાબર હા તો મુએ તો હેડો ગોમમાં જાઉં હા તો ભાઈ વાત કોમાં આવો અલ્યા આપણે યાર કઈ તો કીધું છે કે 1.5 લાખ ભરશે તો મારે તો 21 રૂપિયા આલવા છે હું પેલા આલ્યા તને હોય આલવા છે એની જેમ કરું એમ કરે હા લે ભાઈ હાફ એવું ના કરાય ભાઈ આપણે ભાઈઓની આબરૂ શું રે તાર મારે તો 21 રૂપિયા આલવા છે તમારે જેટલા આલો એટલા આલજો હો ના ભાઈ લાખ 2 લાખ તો આલવા પડે યાર એવું ના હોય ભાઈ આપણે કોણ આપણે કોઈ ખાઈ જાય છે આપણે તો 21 રૂપિયા આલીને છૂટા છો એવું ના કરાય ભાઈ ભાઈઓની આબરૂ રાખવી પડે તો થોડી એને આબરૂ જો વાંચવી પડે આપણે. આબરૂ રાખવી હોય તો રાખી
અને જો હવે કમસી વધારે પડતું બોલશે ને હું ભમાયા વગર નહીં બોલું આમ તો પણ એ ભાઈ તમારા ભાઈ નહીં, તમારે ભાઈ થોડી છે આબરૂ તો સાચી રાખવી વાત. પડે ને પણ હવે યાર આપણે જેટલો પૈસા હોય એટલા આલી ગયો. હું તો 21 રૂપિયા આલવાનો છે, તમારે જેટલા આલવા એટલા આલજો. તો હવે તમારે ભાઈ જેટલા આલો એટલા આલો ભાઈ હવે તમે. ના રે અમારે તો 21 રૂપિયા આલવા છે. બસ પછી આપણે છૂટા. જોવા બધા જઈએ ને તો બોલતા હતા એટલે આપણે બોલ્યા. જોવા જઈએ ને તો 1.5 લાખ 2 લાખ તો આલવા પડે આપણે ભાઈ છે. તમે તાર જેટલા આલવા એટલા આલજો. અમારે તો 21 રૂપિયા આલીને છૂટા. રેડી? તમે તાર જેટલા આલવા આવે એટલા તો આલજો. હાલશે અમે તો. અમારે નહીં આલવા દો. મારે તો અમે તમારા પાસે આવવાનું હતું, તમે કુવા કે દોડે નાખો. આગેવાન મજામાં શાંતિ છે? બરાબર મારે તમને એક વાત કરવી હતી. કહો. બોલો. હવે આપણે છે ને બોલો આપણે પેલા કમશીભાઈની એ પૈસા તો બોલી જાય. બરાબર. આપણે બધે 1.5 લાખ રૂપિયા કીધા છે. તો તમે બધા મોટા એમ બોલતા હતા એટલે હું એ બોલે જ છું, પણ આપણે તો 21 રૂપિયા આલવાના છે. તો એ ભલે સભા શું કરા બોલ્યા, તાકાત ના હોય તો તમારે જેટલી ચાદર લોબી કરાય એટલી કરતા હોય તો શું હતો? પણ એમ નહીં, તમે બધા મોટા એમ બોલતા હતા, મારે બોલવું પડે ને. તમારી જેટલી શક્તિ હોય ને તમે એટલું કરો ને તો એ ચાલે. પણ હા આપણે તો 21 રૂપિયા આલવાના છે. તમારે જે કરવું કર દઉં. એ તો એ બધાને 21 રૂપિયા આવે, આ તો આપણી હગી બૂન છે, એ થોડું વિચારીને કરવાનું. ના ના એ તો એમ નહીં વાત. આપણે હવે પેલે અમારે હજો હતા એને અમે 21 આલ્યા છે અને ઓય અમે 21 આલો પછી ઓય વધારે આલો તો એને એવું લાગે કે ઓય વધારે આલ્યા ને અમે અહીંયા ઓછા આલ્યા. એ હગાવાળા હતા, આ આપણી બૂનું છે એટલું યાદ રાખજો. મારે તો 21 રૂપિયા આલવાના છે. તમારે હવે જે કરવું કરો ને કે હવે તો તમે છો ને તો કમિશન તો હું ભમાયા વગર નહીં મેલું. એ બધું ના કરાય, વાત ઝઘડો ના કરાય, એમ એમાં નહીં. સમાધાન કરી પછી 2 ગોટેવડા ખાઈ જાય નક્કી છે વાત. વાત સાંભળો, તમે દોઢેનું ઘર શોધ. ચાલો કે તમે સભામાં શું કીધું હતું કે હું 1.5 લાખ રૂપિયા આલશું, તો એ મોટા તમારે ના બોલે, તમારે તાકાત ના હોય તો. તો પછી લેબો ને બધા બોલતા હતા એટલે મારે બોલવું પડે ને. એ લેબો એ રડો કાલ મને કહેતો તો મારે કોઈ નહીં આલું. તમે તો આગેવાને આબરૂ ખોવો છો. આબરું નહીં. પછી અમારે જેટલા આલો આવે એટલા આલો આગેવાન. આપણે તમારે માર હાટીને આવો તમે તારે આલતું રાલ્યો. મારે જ મું કીધું કે મારી શક્તિ છે 1.5 લાખની, તો 1.5 લાખ સુધી 2 થાય. લાખ મારે આલતું રહે તમે તારે હાડો. તમારે તો હું ભરું, તમારે તમે બોલ્યા છો ને સભામાં, તો તમારે જરૂર બધું ક્યાં ના આવે છે. તમે તારી સભામાં કે હું આમ મોટા પાયે તમે કીધું મારે 1.5 લાખ ભરા 1.5 ના લાખ. ના રે આપણે તો 150 રૂપિયા આવશે, કોઈ 21 રૂપિયા આવશે. તમે રેડી? તો બધું આમ આબરૂ ઘટાઈ, હવે મારા કાલ સભા ભેગી ના કરવી ભાઈ પડશે. પેલા લેબો પણ કહેતો હતો કે મારે તો 11 રૂપિયા આલવા છે. આ તમે ઓછો છો ને કે મારા ચોપડી જાય. ના ના આ તો શું ઉપડી દાતો કશો વાંધો નહીં તમે પાડો. પણ ઈ બેન તો હું ભમાયા વગર નહીં મેલું તો બધા બોલ્યું હતા. હા એ તમારે જે કરવું કરો, પણ હવે ઓછી તમે હેલો ના કે હવે મને સારું અમે તો હવે જાહા પણ હવે તો 21 રૂપિયા આલવાના છે. તમે જે થાતું કરતું હવે મારે સભા ભેગી કરવી પડશે. તારે કર દઉં અમે આવી જા. આ તો જતા રહો કે હાથ ઉપડી જવાનો છે. હા ભાઈ તાર લેબાની તો હું ભમાયા વગર નહીં મેલું. સારું લે, હાથ ઉપડી જાય જતા રહો લે. હાડો તમે જો. તારે હજી એક વાત કેવી હતી આ તો મગજ ખાઈ જવાનો છે. કે આપણે ઈ પેલી સભા ભેગી કરી તાર લેબો ચલું કહેતો હતો કે હું આટલા આલ્યું ને આટલા આલ્યું. એટલે હવે હીરો મને એની છે એમ કાલ કીધું કે હું 11 રૂપિયા આલ્યું. તમને કીધું એમ? ઓએ તો લેબાન બોલાવો. અને લેબાન બોલાવો અને પછી એમાં બધું થાય. તો કે વાત આપણે હવે સભા નહીં કરવી, હા. લેબાની અને કમશીની હોય બોલાવો. અને લેબુ હોય આવીને એમ કીધું કે મારે 1.5 લાખ રૂપિયા આલવાના છે. તો હું ભમાયા વગર નહીં મેલું. તમારે પેલા હું એમ થાપ છોડીશું. ના થાપ ને હું તો ભમાયું. સારું તો ખોટી બરાબર. વાત છે. તમે અને તો છે ને, કમસી બસ માં તો કમસીડો 2 ગોટે ખાતો હોય છે. તમે દોઢું ના બોલતા, અહીંયા ઘેર જઈને બેન બોલે કે કોક હા, હું આગેવાને બોલીને કોક કોમ આવું. પડ્યું છે. એમને હું બોલીને આવું તો હું એના બેહું. આ હોય ને બેહું કે આગેવાને કોક કોમ પડ્યું, તમે આવો. હા અને પછી ઓયા છે એમ કહે કે 1.5 લાખ રૂપિયા તો ભમાયું બેન. બરાબર. પછી એમ કહે કે તમે જોવા જૂઠું બોલો તો તો હું બેઠો છું. ભમાયું પાછા. હા હું બેઠો છું. હા અને કમસી તો 2 ગોટે ખવડાવે આ તો હાસા હાડો. એક તો નોળિયો હોય અને અમારે આ ઝોમો છે ને, ઝોમો એ કોકની માર ખાહે કે ચાકની મારી ના આવશે. પણ હવે આ બધાને બોલાવો હોય અને પ્રસંગની હવે પ્રસંગની થોડી તારીખ અમે ખેંચે અને આ ઝોમાનું કોઈ કરવું પડશે. ઝોમા બહુ બોલે છે મારા આવા બરાબરનું. અમે દોઢેનું ઘર તો હોય 4 ભાઈ, અમે એક તો નોળિયો હોય. સુંદર મારું કોઈ નથી. મારું કોઈ નથી. શું છે લ્યા? તારા જ માં વાળવાના દાડા આયા છે. લ્યા બૈરું ગળતું અમન તો નહીં. તમારે ખબર પડશે, તમારે બૈરું આવશે તો અમન તો ઉભાણ ભાસીરી નાખશે. ઈ શું જીતું પણ તમે આ બૈરા વેડા કરો છો. આ સભામાં તો મોટું મોટું બોલતા હો છો. આ તો માં વાળવાના તો દાડા બધું કરવું પડે. તમે પડશો ને ખાલી તો ખબર પડશે. આ તો કશો તો નહીં. તમે હાણ નોશી હવે આપણે આગેવાની બોલાયા છે. તમે માગીને બોલાયા છે, તમે કોઈ કડવું બોલ્યા, આ તું હેડ ની ફોટા ફૂટ કરાવવાનો હેડ. તમે હળવું કર્યું, આવો હડો હે તમારે જેવું કોણ થાય? તમે હેડ નહીં ગયો. હડો હે. અલ્યા તું ઘર થઈ બહાર. ઓ માય બોલો બોલો. આપણે આગેવાની બોલાવા છે તરત હેડ ની જવાનું છે. તે મીએ વળી શું કામ પડી? બીજો કોમ પડ્યું તો હેડ તને ભમાવવો પડશે. તેમ અમન છે ને ભમાવો તમે. તમે હેડો અહીંયા તમારી વાત છે હેડો. લે હડો. આ તો તમારી વાત છે હેડો આગેવાની પાસે જઈને. બે બાદ તમે કાલ શું બોલ્યા હતા? સમજી તમે તાર ભમાવો 2 કોટી પડે ખવડાવો હેડો. લ્યા તમને ભમાવું પડશે. તમને ભમાવવા પડશે તમે હેડો ભાઈ.
જો આ બધે લાયા નહીં દેખાતા આપડા બધા દેખો દેખો નવું ના યુવકો ના આવો તું તો અમે શું કહે આપણે મોટો થઈ ગયો છે ઓ આ હું તમે જોવા ભાઈ વાત કરતા હતા વાયને એટલે લેવા તું કરવાનું તો કીધું કે 11 રૂપિયા આલવાના છે મેં તો એમ તમને આ કીધું જો મને તો કીધું અરે 11 રૂપિયાનું પછી ના પાડશે ભમાયું આનું હમણું હું તમે મારતો નહીં મારી મર્યાદા ના તોડાવો આગેવાનને આ પીરો હું ગોટપડું ખવડાવ્યું ગોટપડું ખવડાવ્યું તમે લ્યા ઝપો કે ઝપો ચમ ઝપતા નહીં લ્યા પંસબેન હાળીઓ કરતો ફરે છે ને પછી બધાને ઝઘડાવે છે હળિયું તો તમે છો હે દોઢેનું ઘર હે બંધ થઈ જો હે તું હળી ગયો છે હળી એક થાપ માં રાખજે માતાના પાજીનો આ આગેવાન છે ને કે ઓય ભમાવું પડશે આપણે પ્રસંગ કરવાનો છે કે પછી વાત ઝઘડા પાસે કરવાના કરવાનો છે પણ વાની એક દાડા હું બધા હાડકા ભાજીને એને આપવા પ્રસંગ આલ્યું તો કરવાનો પણ આ કોઈ કરવા જેતું નહીં અલે હા આગેવાનો નામ દાવ ને આપણે બધા હાડકા ભાજીને હાથમાં છે એ આલ્યું બધી વાત બંધ કરો ચમ લેબા તમે આડા ઉતર્યા છો તો ભાઈ અમે વાઈન કીધું કે હારે ભાઈ અમને કહેતા હતા અમારે 1 રૂપિયા આલો છે બરોબર અમે કીધું તમારે એવા આપણે ભાઈની આબરૂ રાખવી પડે થોડી ના ના અરે મારી તાજુ કે 11 રૂપિયા આલવા છે ને તાર ફરી જો હમણાં પમાય હમણાં એક કી થાપે ભેગો આગેવાન આર્યું આમ નહીં દોઢેનું તું ઘર થાપો છે ચાલ્યું. આ દોઢેનું ઘર છે, હાર્યું નામ અરે બાર ખાતો છે આ નામ હોય આ એકથી ઊંધું પાટે બોલે છે પડ્યા છો ભોય હમણાં તમે આગેવાન તમારી આબરૂ ચાલુ રાખો પ્રસંગ થાય ને તારનું આર્યું 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 આર્યું. મને દેશી ખટે છે પીરો પ્રસંગ ભમાયું. મને ખટે છે મને બહુ ખટે આ પ્રસંગ હારે મને લેબા 21 લાખ આલ્યો, 21,000. લેબા માર ખા દેશી પીરો 21 રૂપિયા આલ્યો, હારે વગર કેમ? ની મેલું બેન હમણાં તો હું પિયર પીએ પડી ના. જાય લેબા અરે આપણને બેન ધમકાવે છે પણ ઓને ભમાવા પડશે કમશાન લા મનસના ભમાઈ ભમાવો. દેવું, આ સમયસર પ્રસંગને ભમાઈ મારતા દેવું. આ દોઢેનું ઘર તો કઈ તું ખાલી કરવા એકલો જેતું. ભેગો થા માતાના તું બાય નહીં ટાકા છે તો બાય ભેગો થાતી તને ખાઈ પડી લે, જાય આ તો આગેવાનની હોય તો આગેવાની શરમ ભરાય હવે અમને ગાંધી ખાતર ભમાઈ દીધો હોય લ્યા અરે કોકરી દબાવો. ની ગુલામી કરતા હોય છે ને આપણે ગીરી ઇને કરમના સંગાથી રાણા મારું કોઈ નથી એવું કહેતા હતા અને પેલે ઓમ હાડી લઈને વાળી તું ઘર સાફ કરી એ આગેવાન હોયને હમણાં બૈરું નહીં આવ્યું બૈરું આવશે કહો ખબર હું પડશે. અમારે તો અમે નહીં તમે પાડ્યો વાડા નેસે કરશે હશો ને નેસે તો આપણી ઉપર ચડી જાઓ. તઈને બૈરું હજી ખબર વાત નહીં. સાંભળો લ્યા તમે તેને વાત ના કરો તમે તેને એક થી કમ નહીં તમે બધાને તઈને એક ના, જેવા ના, છો. ના. અમે તારે આ દોઢેનું ઘર ચાલનું. આ મારે હાડીઓ પ્રસંગ થાય બહેરાની ચાલનું ગુલામી આડું કરે પડે અમારી હોય કેવા આવે ઈ દાડે પેલે વળકી ઓમ કરવું છે ને આટલા પૈસા આલવા છે ઇને પેલું બહેરાની હાડી લઈને ચો વાતો તો આપણે તો અમારે ઘરનું હોય, બધું વારવું પડે. તમે શી વાત સાંભળો આપણે સભામાં શું કીધું છું કે બધા રાગી થઈને રહો પણ તમે તઈને મારા બેટા લે, સત્તા અમે તો રાગી થઈને પણ આ દોઢેનું ઘર. આ હાડીઓ તું જો લેબા ભાઈ, હાડીઓ હાડીઓ કરતો નહીં ફરે છે આને બહેરાની ગુલામી કરીને આમાં કે તમે આમ આ કહી રે, ના, વનમાં હાડકો નાખે હે. જોમા ભાઈ એ બીજાને ભજન બગાડો છો તમે ઘણું બોલશો ને તો ગોમની યાદ બહાર નહીં કાઢજો આવતું. બા તોફલો લ્યા ગોમની બહારની વાત નહીં આવતી. બંધ થો લ્યા જો પીર બા આવ્યો તોફલો છું. વાડિયાત ના કરો જો તમે ઘણું બોલ્યા ને તો ગોમની બહાર કાઢશે ને કે કુટુંબની બહાર કાઢશે આ તમે ગુટુની બહુ બાર ઘણું નહીં બોલો ગાડી છો. માં તો અમારે ચો તમે અમે પીને આવો એક હવે. પોટલી પી પડ્યા રહો. પણ આ તો પેલા તો તમારે તૈયાર તો જતો બધું રહે. કહેવાનું આવે છે આ હા, તો બધું. તમે હવે તો યાર પીધે- તમારે તો પીવું હવે હોય તો ભેગું આવી હું જવાનું. દાદા આવું છું હવે પીધી હાલો ને તાર હું કાઢીને ગોમમાં મારી આવું. દો. કોને કુટુંબ બીજું છે અડ્ડે જતો રહે. 150 માં અડધો ક્વાર્ટર પી પડ્યા રહ્યા પણ તમને કહેવાનું યાર પૈસા આલો. અલા, હવે પડશે લે, હવે લેબા જતા રહો. આ બેન ભમાવાના છે. લેબાન તું ના લે લેબો હારો લે લેબા તું ચમ સડ્યો લેબા. ના? લેબા અરે દાદી હળગાવી છે આપણે. આ લેબાના ચશ્મા બસમાં જતા રહે બધા. બીજું કોઈ નહીં, આ દોત કાઢી ગઈ હમણાં. લેબા તું તો હારો પડ્યો છે તમારા એમાં ભેગો ના લે સંગાત તું આ ના રે કર. ને આગેવાને ઈ પાછા સકડાવે છે. રંગ જેવો સંગ થઈ ઝઘડા જાય હતા. છે. આ આ ડાયરેક્ટ હળિયો ઈ તારી શું કહે છે? બરાબર છે, આ બધા અડ્ડા વાળો. બધા આ તો આપણે કુટુંબ કહેવાનું છે કહેવાનું પણ જો કાઢવા તો ગાડી પર તું 150 વાળું પીને પડ્યા રહ્યા પણ તમને નહીં ખબર. તમને કોણ બોલે છે કોણ બોલે છે આ રહ્યો ઈ કમશીડો લે, હું ગાડી તો વાળી મારા તો ઘેર બોલે છે. આવડી વારતો હતો લ્યા. આપણા કુટુંબમાં કેવું છે બહેરાનું ગુલામી કોઈ નહીં કે તું નારે કેમ કરે કેમ તારી સભાન તો મોટી મોટી ફાડતો હોય. અલ્યા બૈરોનું કરવું પડે તમારે. બહેરું તને જે ઘરની બહાર કાઢે પડો દા દા ઘેર અલ્યા, આવી છે. તમારે બૈરું આવશે ને તો ખબર પડશે તમે આપણી ઉપર ચડી અરે જાઓ. આયો બરાબર. બહેરાનું ગુલામી કરે છે. બૈરું તો હારું પઠાવે છે લ્યા. હાવણી હાવણી વળગી પડ્યું. તો તારી તો કહેવાય સત્તા રહેતા હોય તો આનો સાવ કરશે પેલો દોઢેનું ઘર ઈ તો પાલ્યું છે પણ આમ કરવું પડે આમ બૈરું એને બૈરું આવ્યું નહીં એટલે એને તો હમણાં તો સભામાં છે ઉપાડા બોલતા હોય એટલે એને કોકડી દબાવશે ને બૈરું આવશે તો હા મારે તો હાવણી હાવણી ચમ ના મારે પેલું બહેરું દહ દાડથી રાડ કરતું હોય ને તો શાકભાજી લેવા નહીં જાતો એ વાત ઓભળો હવે પ્રસંગ આવ્યો છે હવે પ્રસંગનું કરું કે તમારે તૈણાનું કરું પ્રસંગની વાત નહીં આવતી આ આર્યો ને હળિયો ઈ બધાને હળિયા કરે પ્રસંગ ગામમાં જાય ને તો બધાને હળિયા કરે બધાના ઘેર હોય છે આવું પણ બધાને બહાર નહીં પાડતા તમે આ તો કશું આમ વાંધો નહીં. વસ્તીનો વફડાવો છો તમે આજ તમારે જેટલું અબળાવો અરે એકલો ભેગો થાય ને તો માતાની જો આગળ ઓના દોઢિયા ના ભાગું તો મને કહેજો આગેવાન તમે છૂટાડો ખાલી આ જોડે જોડે વળગી પડે. એટલે ઓની લાદી ને લાકડી હમણાં ભમાયો તો ને એમનો આ મુઠામ ખાલી જાઓ મુઠામ. ઘણું હવે જોવા ભાઈ બહુ થાય છે તમે તેને ઓછી જતા રહો ને તો તેને પડશે હમણાં કશો વાંધો નહીં હેડ લેવા આપણે આજ જા. પણ ઓને તું ખાલી કાલ ભેગો થા તારા બે પગ ભાજીને તારા હાથમાં આલુ રહે હા તું તમે ભાઈ તેને એક જેવા છો તમે તેને ઓછી ઉપર કે તેને ત્રણ માર આ ખાવાના છે કશો જતા વાંધો રહો. તું ભેગો થાય હેડ તું. ખાલી આજ તો જો અમે તમે જતો પણ તારી કાલ આ વાત પ્રસંગ રહે. તો તમારો અમે કરશો તો સારો જ થાય ચિંતા ના કરો તમે મને ઓળખો સા દોઢ એના બે બે ઘર છે પેલું એ પણ લોયાબુ જોજી આજકાલનું એના ઓળું થઈ જતું હવે વાત આપણો હીરા હવે થોડા રીહના ભરેલા છે
તમે જો ને થોડી સાવચેતી રાખજો, પણ આરે મારા હાથની માર ખાહી. થોડી વાર રાખજો. ના તો મારે ચેડીથી વાર પ્રસંગ છે કરી તો એવા બોલતો માણસ. નહીં. પ્રસંગ છે આ કે આવું ને તો આ ચેડીથી- ગબ્બી હા, તો બોલો. બેન તો આ પટાવું. ચેડીથી મારે એવા છે વાર રાખજો, બરાબર? આ તમને ચેતવણી હું આલું. હારું, તમે જઈ શકો છો. આવજો. હા, હારું, રામ રામ, હો. હા. આગેવાન. હા. હા. બધું છે. તો ઈ બધું હાથી લે પણ આ ભીધેલા છે મારથી જ નહીં ને અમે જવા જોડ. તેમાં ધોકા લઈને વળ્યા છો આ તો તારું મોત તારા પાડે છે. એટલે તમે આ મન તારા મારશો. ટોટિયા ભાગવાના તો નક્કી છે. તમે મન તું સાચો મારશો. વધારે પડતો બોલતો હતા, હે? આગેવાની ખબર પડશે તો તમારી વાત લગાઈ જાય. હો રાખજો. આગેવાન છો હતા. આ તો તારા પગ ને હાથ બધું ભાગું યાર તું. તારા હાથ ભાગો, હાથ નહીં છોડવા દે. તારા હાથ બહુ વાટે. તારા બહુ જોઈએ. બોલ બોલ કેમ નહીં બોલતો? હવે હું બહુ બાવળ હું તો મને કહેતો નતો આ ચેડીથી ઘા કમતી. હું નતો કહેતો તમને કહ્યું ચેતવણી રાખજો. હેડો હવે. ઘેર આરામ કરો થોડો. હેડો ઉભા થો, ઉભા હેડો. કાલ તમારી વાત તમારે જેટલા જાવ એટલા જો.